પોલીસે મધ્યપ્રદેશના વતની અને હાલ ખેતમજૂરી કરતા 6 શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ અને વાહનો મળી કુલ 2,25,695 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી પકડાતા 18 જેટલા વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. કઠલાલ તાલુકાના ગંગિયલ ગામમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જૂની અદાવતનું ઝહેર ઓકતા ગામના 27 જેટલા શખ્સોએ એક સંપ થઈ લાકડીઓ અને ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે એક પરિવાર પર તૂટી પડ્યા હતા. પાટડીમાં ફરજિયાત સ્માર્ટ મીટરનો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ. સ્માર્ટ મીટર ફરજિયાતનો કાયદો નથી, છતાં તંત્રની દાદાગીરી. ટિંબાવાસમાં મકાન પડી જતા વીજ મીટર અંગે અરજદારને પણ સ્માર્ટ મીટર જ લગાવવાનો પીજીવીસીએલનો આગ્રહ. સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાલથી 3,000થી વધુ શ્રમિકો બેરોજગાર બનતા શ્રમિકોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે લેખિતમાં બાંહેધરી આપી છતાં પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા 13 દિવસથી ઉદ્યોગ ઠપ્પ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધીને 25%થી વધુ થઈ ગયું છે. આ વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેતીવાડી અને ઘર વપરાશમાં થતા ગેરકાયદે લંગરિયા દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબીની ટીમે સાયલાના ભાડુકામાં દરોડો પાડી 24 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. એલસીબીએ દારૂની 2,820 બોટલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2,240 કરોડ રૂપિયાનું સિન્થેટિક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી. ભુજ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અંજાર ભાજપના 2 જૂથના નેતાઓ વચ્ચે ફોટા પડાવવા જેવી નજીવી બાબતે જાહેરમાં શાબ્દિક ટપાટપી થઈ હતી, જે બાદમાં ઉગ્ર વિવાદમાં પરિણમી હતી. માત્ર ફોટો પડાવવા બસ શરૂ કરાઈ? રાજુલામાં એમએલએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી રૂટ બંધ. ગુજરાતમાં હવામાનની આગાહી. હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન. દિવસ રાતમાં 18 ડિગ્રીનો તફાવત. ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓના માનવ પરના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ. ખેડૂતના ઘરનું રસોડું ધરાશાયી, પણ ગેસ સિલિન્ડર સલામત. અમદાવાદ દાહોદ હાઈવે પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. લીમખેડા નજીક ઢઢેલા ટર્નિંગ નજીક એક બેકાબૂ બનેલી એસયુવી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 2 દિવસથી અજાણ્યા તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ કાલે મંગળવારે સવારે વડોદરાની દિવાલીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરાની એક મહિલાના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલી તેના મોર્ફ કરેલા વિકૃત ફોટા ફરતા કરનાર ભેજાબાદ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ 2 રિક્ષામાં આવી. કટરથી મહિલાની ચેન કાપનારા 6 પકડાયા. જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને ₹41.86 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં ગઈકાલે સાંજે સિંહના ભયથી બચવા માટે 2 બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં 5 કલાકના રેસ્ક્યુ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નીપજ્યું છે. રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાખ્યો.
રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય. આરોપીને પરીક્ષા માટે મળ્યા જામીન. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન 4 દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચી ગયા છે. તેમની આ મુલાકાત ભારત ફ્રાન્સની વ્યૂહાત્મક સાझेदारीને મજબૂત કરવાના આશય સાથે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવતીને સીટ અપાવવાની લાલચ આપીને ટીટીઈ એટલે કે ટિકિટ ચેકર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના રવિવારે એસી ફર્સ્ટ ક્લાસ કોચના કેબિનમાં ઇન્દારા અને દેવરિયા સ્ટેશન વચ્ચે બની હતી. હરિયાણામાં પણ ઇન્દોર જેવી જ ઘટના સામે આવી છે. માહિતી મુજબ હરિયાણાના પલવલમાં દૂષિત પાણીને કારણે 12 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો બીમાર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીઓ ઇન્ટેલિજન્સ પેવેલિયનની મુલાકાત લીધી હતી. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન બનાવવામાં આવેલા પેવેલિયનમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિવિધ મોડેલ અને ટેકનોલોજી સોલ્યુશન્સનું નિરીક્ષણ કર્યું હતું. જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ચીને સિચુઆન પ્રાંતમાં પહાડીઓની વચ્ચે બંકરો બનાવ્યા છે. એ બંકરો સાધારણ નથી, એ પહાડીઓની વચ્ચે બનાવેલા પરમાણુ મથકો છે. ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનના રાજકારણમાં પણ ડખા. નકવી પર ભડક્યા મુનીર. 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો ₹4 લાખને પાર કરી ₹4,02,048ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો. આ હાઈ લેવલથી અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો ₹1,80,157 સસ્તી થઈ ચૂકી છે. ગુજરાત સરકારે કામના કલાકો 9થી વધારીને 10 કર્યા. મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી. વિધાનસભામાં દુકાન સંસ્થા સુધારા બિલ પસાર. ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા આગામી તારીખ 1/6/2026થી તારીખ 15/6/2026 દરમિયાન અગ્નિવીર ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના 4 દિવસના પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના વડા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. બાંગ્લાદેશમાં અંદાજે 30 વર્ષ બાદ કોઈ પુરુષ વડાપ્રધાન બન્યો છે. એનસીપીના સાંસદોએ આ શપથ ગ્રહણનો વિરોધ કર્યો. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા? કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.